તો શોપિયામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ શરૂ થઈ છે। અથડામણમાં એક આતંકીને ઠાર કરી દેવાયો છે। સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધું છે। હજુ પણ બે આતંકીઓ ફસાયા હોવાની વાત સામે આવી છે। સેના દ્વારા સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે। જો કે સેના અને આતંકીઓ વચ્ચે ફરી એકવાર જમ્મુ કાશ્મીરના શોપિયા વિસ્તારમાં અથડામણ સામસામે શરૂ થઈ છે। ફાયરિંગ થઈ રહ્યું છે। તેવામાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપીને એક આતંકીને ઠાર કરી નાખ્યો છે। જ્યારે હજુ પણ બે આતંકી આ વિસ્તારમાં ફસાયા હોવાની છુપાયા હોવાની માહિતી મળી છે, જેના આધારે સેના અને સાથે સ્થાનિક પોલીસ પણ તપાસમાં ઓપરેશન ચલાવી રહી છે। એક પણ આતંકીને છોડવામાં નહીં આવે અને બસ એ જ અત્યારે દેખાઈ રહ્યું છે। એક પછી એક આતંકીઓનો ખાત્મો બોલાવાઈ રહ્યો છે। जम्मू काश्मीर में फरी एकवार पाकिस्तान तरफथी नापाक हरकत करवामां आवी छे। फायरिंग करवामां आव्युं हतुं, परंतु ते दरमियान भारतीय सेनाए जवाब आप्यो छे। सामसामे थई रहेली અથડામણમાં શોપિયામાં એક આતંકીને ઠાર કરી દેવામાં આવ્યો છે। જો કે ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ જે તણાવ ભારત પાકિસ્તાન વચ્ચે જોવા મળ્યો હતો, જેમાં 3 દિવસ થઈ ગયા સીઝફાયરને, તેમ છતાં પણ એક પછી એક પાકિસ્તાન તેની નાપાક હરકતો બતાવી રહ્યું છે। ગત રોજ રાતે પણ કેટલાક વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા હતા। જો કે જવાબી કાર્યવાહી જડબાતોડ જવાબ ભારતે આપ્યો હતો, પરંતુ ફરી એકવાર શોપિયા વિસ્તારમાં આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે।